આ કઈ બોલે જ નહીં. એટલે બધા ભાઈઓને એમ થઈ ગયું કે મૂંગોય છે, બેરોય છે ને ગાંડોય છે, આ કાંઈ હવે ભણવા ગણવાનો નથી, આ કાંઈ વિદ્યા હવે શીખવાનો નથી. ઓમ ભરતને બધું જ્ઞાન હતું, ભરત રાજાને. પછી બિચારા પિતાજી છે ને એ શીખાડતા શીખાડતા મરી ગયા, પણ આને કઈ શીખાડી શક્યા નહીં. ભાઈઓને ખબર પડી ગઈ કે આ ભણવાનો નથી, એટલે ભાઈઓ એને ખેતીના કામમાં લગાડી દે, ફલાણું કામ કરનાર ને ફલાણું કામ કરનાર, અને આ મૂર્ખની જેમ મહેનત મજૂરી કરી દે. જે મળે એ રોટલો ટાટો ટુકડો ખાઈ લે અને બાકી ધ્યાનમાં બેઠા હોય. જ્યાં કામ પૂરું થયું નથી ત્યાં મૂર્ખની જેમ ધ્યાનમાં બે, કોઈને એમ થાય કે ગાંડો છે. કારણ કે ભરત રાજાને ખબર પડી ગઈ કે હરણમાં મોહ કર્યો તો 2 જન્મ મારા બગડી ગયા. એટલે પછી ભરત રાજા ક્યાંય મોહ કરતા નથી. એટલે ભરત રાજા પાગલ જેવું જીવન જીવતા હતા. એક વખત ભરત રાજાને ભાઈઓએ કીધું કે જા ખેતરમાં પાણી પીવડાય આવ, ખેતરમાં પાણી પીવડાવવાની જરૂર છે, તો તું પાણી પીવડાય આવી ગયા. એટલે પાણી પીવડાવવા માટે ગયા. હવે દયાળુ તો હતા જ, સંત હતા, એટલે શું કરે, ખેતીની અંદર ઓલા મકોડાના દર હોય ને એમાં પાણી જાય તો મકોડા કેટલા હેરાન થાય. મકોડાના દર હોય ને આગળ આમ પારો બાંધી દઈએ એટલે પાણી એના દરની અંદર જાય નહીં. એવી રીતે દયા કરે ભરત રાજા. ઘરના બધા વધે, તું આમ જ કરજે ને આમ જ કરજે ને, આમ થોડું પાણી પીવાતું હશે ને આ ને તેને. પણ આ ધર ભરતની જેમ જ રહીએ, માન થાય અપમાન થાય કાંઈ બોલવાનું જ નહીં, મૂર્ખની જેમ જ રહેવાનું. એટલે કોઈ એમાં મમતા ન કરે, આમાં કોઈ મમતા ન કરે. તો એક વખત રાતે પાણી વાળતા હોય છે, પાણી પાતા હતા ખેતરને ભરત રાજા નામ ધ્યાનમાં બેઠા હતા. એવામાં એક જંગલી લોકો હતા ને એ 32 લખણા પુરુષની બલી દેતા હતા, અને એ 32 લખણો પુરુષ છે ને એના હાથમાં છટકીને ભાગી ગયો. એટલે તરત જ ઓલા જંગલના રાજાએ કીધું કે જાઓ એ 32 લખણા પુરુષને લઈ આવો, અત્યારે જ મારી સામે હાજર કરો. આજે આપણે બલી દઈ દેશે ને તો આપણું વ્રત સફળ થઈ જશે. તો ઓલા તો ગોતવા ગયા, ક્યાંય 32 લખણો પુરુષ મળે નહીં, કારણ કે ભાગી ગયો હતો. અને જળ ભરત બેઠા હતા, હૃષ્ટપુષ્ટ શરીરે તાકાત વાળા, આમ મેલ સામેલ હતો, નાતા બાતા નહીં. જનોઈ પહેરેલી હતી બ્રાહ્મણની, પણ નાતા બાતા ને એવું કઈ નહીં. તો ઓલાએ નક્કી કર્યું કે બીજો આ 32 લખણો પુરુષ છે, શરીરે તગડો છે, લક્ષણો જોયા બધાય, આંખ નાક કાન આ તે બધું 32 લખણા જેવું હતું. તો કે ઓલો તો મળ્યો નહીં, આને લેતા જાય. અને જળ ભરત ને લેતા ગયા 32 લખણો પુરુષ માનીને. તો ઓલો ભીલ ખુશ થઈ ગયો કે આને હે ને નવડાવી ધોવડાવીને લઈ આવો કે એટલે આની બલી આપણે આપી દઈએ. ભરત રાજા તો નિષ્કિંચન હતા, જીવવાનું મરવાનું બધા એના માટે સમાન હતું. નહોતી એને જીવવાની ઈચ્છા, નહોતી મરવાની ઈચ્છા, કે બહુ પહોંચેલી વિભૂતિ હતા એમ. એટલે કીધું કે નવરાવી દો, તો એને નાઈ લીધું, ફૂલમાળા પહેરાવી, તિલક બિલક કરી દીધા, અને બલી પાસે લઈ ગયા. બલી પાસે લઈ ગયા ને એટલે ઓલા કીધું માથું નમાવો, તો જળ ભરતે આમ માથું નમાવી દીધું. કેટલી હદે ઈ ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી હશે. માથે ઓલો તલવાર લઈને ડોકું કાપવા ઉભો છે, અને એમ કે માથું નમાવો, તો ભરત રાજા માથું નમાવે છે. શું કામ? તો કે ભરત રાજા આ શરીરથી ઉપર ઉઠી ગયા હતા. એને ખબર હતી મારશે તો શરીરને મારશે, આત્મા મરતો નથી. એને અનુભવ થઈ ગયો હતો, એટલે એને કઈ ડર હતો નહીં, બીક નહોતો. આપણે થોડી કઈ તાવ આવશે તો મારી જ વાત કરું, આપણે દવાખાને દોડશી, કારણ કે આપણે શરીર છૂટવાનો ભય છે. શરીર વહી જાય ત્યારે આપણે વયા જશે, પણ શરીર છૂટવાથી આપણે જાતા નથી. આપણે એવા ને એવા જ રહીએ છીએ. જેમ આપણે આ કપડા બદલાવીએ છીએ એમ આત્મા છે એ શરીર બદલાવે છે. આપણે અનુભવ નથી ને એટલે બીક લાગે, નકર બીક ના લાગે. મને અનુભવ નથી, બીક લાગે છે. મને શરીરનો તો મોહ નથી રહ્યો, એટલો બધા જાડુ થઈ ગયું નાખે કોઈ કે હાલું જોઈએ ના તેને, એ તો કઈ હું બહુ ધ્યાન નથી દેતો, એમ મોહ નથી. એક જ મોહ છે. ડોંગરેજી મહારાજે કીધું ને શરીર છૂટે ને એટલે 20,000 વીછી કઈડે ને એટલી વેદના થાય. બસ અહીંયા એક જ બીક છે કે ઘર નીકળો તો થાશે કે નહીં થાય પીડા. એટલે શરીરમાં મોહ નથી રહ્યો. જાડુ થઈ ગયું, પાતળું થઈ ગયું, કોઈ કે પાતળા થવા માટે હાલો ના દે, તો એવું કઈ કરવું ગમતું નથી. એમ શરીરમાં મોહ નથી. બસ ભય એટલો જ છે કે 20,000 વીછીની પીડા કેવી હશે એમ, ત્યાં થોડોક ભય થાય છે. એટલે હું હજી પહોંચ્યો નથી. બાકી ઓમ શરીરમાં મમતા નથી રહી. સમજાઈ ગયું છે કે આ તો ખોખું છે, એક દી જવાનું જ છે, એટલે આને કઈ સાજ સજ્જા કરવાનું કાતે કે એવો કોઈ મોહ નથી થતો.
પણ 20,000 વીછીથી ડર લાગે છે મને. યોગેશજી મહારાજ કહેતા શરીર છૂટે ને એટલે 20,000 વીછી કરડે ને એટલી વેદના થાય. પણ એમ કહે છે કે ભક્તોને નથી થતી, ભક્તોને તો માખણમાંથી વાળ કાઢે એમ પ્રાણ નીકળી જાય છે. પણ હવે ઈ નીકળે ત્યારે ખબર પડે શું થાય છે. ત્યાં સુધી કેવી રીતે ખબર પડે? આપણે શરીરમાં હોય ક્યાંથી ખબર પડે? પણ જોયું દાસો એક દી મરવાનું તો છે, તેથી જોઈ લેશી એવી વાત છે. તો જળભરત ને કીધું કે માથું નમાવો, તો જળભરતે આમ માથું નમાવી દીધું. પણ એ જળભરત નિર્દોષ જીવ હતા. જે કાપવા વાળા છે એનામાં એને અભાવ નહોતો. જે એની બલિ દેવાના હતા, તલવાર ઉપાડી લીધી હતી, એમાં એને અભાવ નહોતો. આટલા નિર્દોષ જીવ હતા ને, તો આટલા નિર્દોષ જીવનો અપરાધ દેવી માતા સહન ન કરી શક્યા. એટલે કાલીની મૂર્તિ ફાડીને દેવી માતા બહાર નીકળાય. ભાગવતના 5મા સ્કંદમાં આવે છે અને એનું વર્ણન આવે છે કે દેવી માતા એટલે ગુસ્સે થઈ ગયા કે આવા નિર્દોષ જીવની તમે બલિ આપો છો. બધા જંગલી હતા ને એના માથા કાપીને એમ કહે કે પગેથી ફૂટબોલ રમે એમ દડે રહીમાં માતાજી, એના માથાથી ફૂટબોલ ની જેમ દડે રહીમાં એવા ખરા થઈ ગયા કાલી માતા. બધા એને મારી તોડી નાખ્યા. તો પછી દેવી માતા મારીને અંદર વયા ગયા. ભરત રાજા જાણે કાંઈ બન્યું નથી એમ પાછા પોતાના ઘરે વયા ગયા. કારણ કે એને કઈ સુખ નહોતું, કઈ દુઃખ નહોતું, કઈ કોઈ એને મતલબ નહોતો એમ. એટલે આ રીતે જળભરત રાજાના પ્રાણ બચી ગયા. તો મહાપુરુષ હતા જળભરત રાજા, જે હરણમાંથી ફસાઈને ભરત રાજા બન્યા હતા. આવડા મોટા મહાપુરુષ હોવા છતાં પણ કોઈને ખબર નથી કે આ મહાપુરુષ છે. તો કે આખા જગતને કેમ ખબર પડી કે ભરત રાજા આવડા મોટા મહાપુરુષ છે? તો કે ખબર ત્યારે પડી કે એક વખત સૌવીર દેશનો રાજા રહુગણ પાલકીમાં બેસીને કપિલ ભગવાનને મળવા જતો હતો. 4 જણા પાલકી ઉપાડીને જતા હતા અને કપિલ ભગવાન છે ગંગા સાગર સંગમ પશ્ચિમ બંગાળ કલકત્તાની નીચે. કપિલ ભગવાન ત્યાં ભજન કરે છે. કપિલ અવતાર જે 3જા સ્કંદમાં છે ને, એ ત્યાં ભજન કરે છે ગંગા સાગર સંગમ ની અંદર. અને ત્યાં આ રાજા રહુગણ એને મળવા જતા હતા. મળવા જતા હતા ને તો પાલકીમાં 4 જણા હોય, એમાં એક કહાર છે ને બીમાર પડી ગયું. કહાર એટલે પાલકી ઉપાડવા વાળો, એને કહાર કહે હિન્દીમાં. ભાગવતમાં કહાર લખ્યું છે. તો 4 પાલકી ઉપાડવા વાળામાંથી એક બીમાર પડી ગયો. તો રાજા રહુગણ કે શું કરશે? તો એ હાઈલા હતા ત્યાં જળભરત ખેતરે બેઠા હતા. પાણી આખો દી બિચારા ખેતરે પડ્યા રહેતા, કારણ કે ઘરના ભાઈ ભાભી હરખા હાચવતા નહીં એટલે ખેતરે પડ્યા રહેતા. પછી અઘોરીની જેમ જળભરત તે ખેતરે હતા. તો રહુગણ કે ઓલો બટો માણસ છે કે જેને પાલકીએ જોડી દો. રાજા વાજાને વાંદરા, એ તો તળી હરખા ગમે એને ધંધે લગાડી દે. એને ધંધે લગાડી દો કે બહુ અટોકટો છે કે એને પાલકીમાં જોડી દો. એટલે ભરત રાજાને કીધું પાલકીમાં જોડાઈ જાવ. તો ભરત જોડાઈ ગયા. કારણ કે ભરત માટે કોઈ કામ નાનું નહોતું, કોઈ કામ મોટું નહોતું, કોઈ કામ ઊંચું નહીં, કોઈ કામ નીચું નહીં. એને કઈ ઈચ્છા જ નહીં. કોઈ કે પાલકીમાં જોડાઈ જાય પાલકીમાં જોડાઈ જાય, કોઈ કે પાણી વારી દો તો પાણી વારી દઈએ. જે બધા કેમ કરી રાખે અને મૂઢની જેમ જીવન જીવે જળભરત રાજા. પણ મૂઢને જીવે એ સારું, એને વ્યવહાર ઓછા હોય પાછા. શેરીઓમાં ગાંડા માણસ ફરતા હોય એને કોઈ એમ ન કે કાલ લગ્નમાં એમ એને કોઈ વ્યવહાર કરવાનું કે વ્યવહાર રાજા માણસ કરે. મૂડ હોય એને ભજનની મજા આવે, એને પછી કઈ દાદા વ્યવહાર રહેતા નથી. જળભરત ને કીધું પાલકીમાં જોડાઈ જાવ. તો જોડાઈ ગયા. પછી પાલકી આગળ વધી. પાલકી આગળ વધી ને એટલે ભરત રાજા નીચે જોઈને હાલતા હતા કે મારા પગ નીચે કીડી ના મરી જાય. આપડી આ ભારતીય સંસ્કૃતિ છે. કીધું ને રાજુભાઈએ કે આફ્રિકામાં ગમે એમ કરીને બંદૂક કરીને લૂંટી લે છે, આ તેની વાત કરીને એને. પણ ભારતીય સંસ્કૃતિ જુઓ તમે, કીડી મરી જાય છે તો આપણે અફસોસ થશે. એવું કોક હમણાં જ કહેતું હતું, 2-3 દિવસમાં કોકના મોઢે વાત સાંભળી કે આ ભારતીય સંસ્કૃતિ છે કે આપણાથી કીડી મરી જતી હોય ને તો આપણે અફસોસ થાય છે કે આપણે જીવને માર્યા. એમ ભારતીય સંસ્કૃતિ દયાની સંસ્કૃતિ છે, એવી વાત છે. એટલે જળભરત નીચે જોઈને હાલે અને કીડીઓ ન મરે ને એ રીતે હાલે. આટલી કીડીઓ આવે ને તો ઠેકડો મારે. ઠેકડો મારે એટલે પાલકી ઊંચી થાય.
પાલકી હતી થાય એટલે રઘુગણ આમથી આમ થાય અંદર બેઠો બેઠો, ઓલા હરખા નો હાલે એટલે આમ કીડિયું ને એને લેતા લેતા એ હાલતા હતા ને, તો રઘુગણ વધે છે અંદર થી, શું થાય છે આ કે કેમ પાલકી હરખી હાલતી નથી? તો જળભરત ને તો કઈ ચિંતા નહોતી, કારણ કે એને તો મરવાની બીક નહોતી. અને ઓલા ત્રણ જણા ધ્રુજવા માંડ્યા, રાજા અંદર ગુસ્સે થાય છે, કારણ કે એને તો પ્રાણની ચિંતા હતી. જળભરત ને તો કોઈના બાપની બીક હતી નહીં, સંતોને કોના બાપની બીક હોય? તો શું થાય છે, કેમ પાલકી બરોબર હાલતી નથી? તો કે મહારાજ અમારો વાંક નથી, કે આ નવો કહાર જોઈ છે ને હરખી પાલકી હકાલતા નથી, એનો આ બધો કે વાંક છે. તો આ મેણું મારે છે રાજા રઘુગણ કે કેમ ભાઈ જમીને નથી આવ્યો, ભોજન નથી લીધું, કેમ પાલકી હરખી હાલતી નથી? કે ખંભા ઉપર પાલકી પડી જાય તો ભાર લાગે છે, પાલકીનો ભાર લાગે છે તને? ત્યારે જળભરત જીવનમાં પહેલી વખત ઉપદેશના વચન બોલે છે. એને કોઈ ભગવાનની પ્રેરણા થઈ હશે કે રાજા રઘુગણ લાયક છે, તું કઈક ઉપદેશના વચન બોલ. નહીં તો જ્યાં નાસ્તિકતા હોય છે કે જ્યાં શ્રદ્ધા નથી હોતી ત્યાં સંતોની વાણી ખુલતી નથી, એ કોઈ ઉપદેશના વચન બોલતા નથી. શ્રદ્ધા નો અહીંયા શું ઉપદેશના વચન બોલવાના હોય? પણ આ કીધું ને કે તને ભાર લાગે છે પાલકીનો, ત્યારે જળભરત મસ્ત જવાબ આપે છે, કોણ કોનો ભાર ઉપાડે છે? તમને એમ થાય છે કે મેં પાલકીનો ભાર ઉપાડ્યો છે, પણ પાલકી ખંભા ઉપર છે, ખંભો હાડકા ઉપર છે, હાડકું પગ ઉપર છે, પગ પૃથ્વી ઉપર છે. તો કોણ કોનો ભાર ઉપાડે છે? કોઈ કોઈનો ભાર ઉપાડતો નથી. તત્વજ્ઞાનની વાતો બોલવા માંડ્યા જળભરતજી, અને વાત બિલકુલ સાચી છે. ખરેખર આપણે આ પુસ્તક મારા માથા ઉપર હોય તો મને ભાર છે કે પૃથ્વીને ભાર છે, નક્કી કેમ કરવું? આપણે પૃથ્વી ઉપર છીએ તો ભાર કોના ઉપર છે? તો કે આ ભાર કે હું ઉપાડતો જ નથી, એ જળભરત કહે આ ભાર કોણ ઉપાડે છે મને ખબર નથી કે. એટલે આવા તત્વજ્ઞાનના વચન સાંભળ્યા ને એટલે ઓલાએ રાજા રઘુગણે પાલકી ખોલીને જોયું કે આ છે કોણ કે જેના મોઢામાંથી આવી વાણી નીકળે છે. પછી એને જોયું કે તું કોણ છો? કે બતાવી કે જળભરતનો પરિચય પૂછે છે. તો કે આત્માની કોઈ જાતિ હોતી નથી, આત્મા ક્યાંયથી આવતો નથી, આત્મા ક્યાંય જાતો નથી, આત્મા ક્યાંય આવતો નથી જાતો નથી. એ બધા તત્વજ્ઞાનની વાતો છે. આત્મા ખરેખર ક્યાંય આવતોય નથી, જાતોય નથી, પણ આપણે એવું લાગે છે કે આત્મા આવે છે ને જાય છે. હું તમને ઉદાહરણ આપું, આત્મા કેવો છે? આ બત્તીના પ્રકાશ જેવો છે. હવે હું અહીંથી અહીંયા આમ ધક્કો દઉં તો હું બત્તીનો પ્રકાશ ક્યાંય આવ્યો ગયો? ખાલી મારો હાથ આમ ધક્કો દઉં છું એવું દેખાય છે, પણ બત્તીનો પ્રકાશ ક્યાંય આવ્યો હોય કે ગયો હોય કે એવું કઈ દેખાતું નથી. એમ આત્મા છે ને પ્રકાશ સ્વરૂપ છે.